તારીખ 27 જૂન 2025 રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા સંદર્ભે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ડીસીપી અજીત રાજન દ્વારા પત્રકારો સાથે સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ ખાતે ડીસીપી અજીત રાજન દ્વારા 27 જૂન 2025 રોજ પોતાના ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા દરમિયાન AI ડ્રોનની મદદથી લાઈવ મોનિટરિંગ કઈ રીતે કરવામાં આવશે તે બાબતે પત્રકારો સાથે સંકલન મીટિંગમાં ચર્ચા કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચ ખાતે ડીસીપી અજીત રાજન દ્વારા પત્રકારો સાથે સંકલન મીટિંગનું મુખ્ય કારણ 27 જૂન 2025 રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા દરમિયાન જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે ઈસમોની માહિતી હોય તો તે જણાઈ આવે અથવા કોઈ પણ ઘટના ન સર્જાય। જો એવી કોઈ પણ આકસ્મિક ઘટના સર્જાય તે સમય દરમિયાન તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ધ્યાન દોરે સહિતના અનેક મુદ્દાઓ બાબતે સંકલન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર લીલાભાઈ પરમાર। યાત્રા થવાની છે તે અનુસંધાને અમદાવાદ પોલીસ ખૂબ જ મહેનત અને ખૂબ જ સારી રીતે પૂરતો પ્રયત્ન કરી રહી છે। તે સાથે સાથે જે મૂવિંગ બંદોબસ્ત હોય છે, જે આખી રથયાત્રા કાઢવાની જવાબદારી હોય છે, એમની બંદોબસ્તની તેમજ અગાઉની કામગીરીની તકેદારીની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ઉપર હોય છે। તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 2-3 દિવસમાં ખૂબ જ સારી રીતે મહેનત કરી ઘણા બધા હથિયારોના કેસો શોધ્યા છે। અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે, ભાડુઆતની ચેકિંગ થઈ છે અને અમે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ। તે સાથે સાથે આપ સૌનો જણાવવા મને ખૂબ જ સારું લાગે છે કે આપણે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પીડ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પીડ, એન્ટી ક્રાઉડ્સ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે। અને જે ગઈકાલે અમારા મંદિરમાં મીટિંગ થયેલી હતી ત્યાં પણ ઘણા બધા ડ્રોન્સના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલ હતું અને એ ડ્રોન્સમાં જે ડેમોન્સ્ટ્રેશનમાં લાઈવ ફૂટેજ આપણે એનાલિસિસ કરી હતી એ આપ સૌશ્રીના સાથે અત્યારે શેર કરવામાં આવશે અને આપણી કોઈ પણ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત અમારી એ જ રજૂઆત છે કે કોઈ પણ લોકો છે એ બહુ સારી રીતે શાંતિપૂર્વક એ ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં જોડાય અને કોઈ પણ આપશ્રીના ધ્યાન ઉપર મુદ્દા આવતો હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની વિનંતી છે। આપણે જે ડ્રોનની ફૂટેજ હોય છે એમાં 2 પ્રકારના આપણે